અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. અમરેલી યાર્ડમાં મોટી મગફળીના 1476 રૂપિયા સુધીના ભાવ રહ્યો હતો. અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી છે. કપાસનો ભાવ 1000 રૂપિયાથી લઈને 1450 રૂપિયા સુધીનો બોલાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 1410 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. અમરેલી યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ 525 રૂપિયાથી લઈને 606 રૂપિયા સુધીનો બોલાયો હતો. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંનો ભાવ 496 રૂપિયાથી લઈને 636 રૂપિયા સુધીનો ભાવ નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 356 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં સફેદ અને કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં સફેદ તલનો પ્રતિ 1 મણનો ભાવ 2130 રૂપિયાથી લઈને 3495 રૂપિયા સુધીનો નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ પ્રતિ 1 મણનો 2800 રૂપિયાથી લઈને 3275 રૂપિયા સુધીનો નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 96 ક્વિન્ટલ તલની આવક થઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં કશ્મીરી તલનો આજનો પ્રતિ 1 મણનો ભાવ 2800 રૂપિયાથી લઈને 4059 રૂપિયા સુધીનો ભાવ નોંધાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તુવેરની પણ હરાજી કરવામાં આવી હતી, જેનો પ્રતિ 1 મણનો ભાવ 1100 રૂપિયાથી લઈને 1918 રૂપિયા સુધીનો નોંધાયો હતો. તો સાથે સાથે અડદનો ભાવ પ્રતિ 1 મણનો 1610 રૂપિયાથી લઈને 1970 રૂપિયા સુધીનો ભાવ નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં ચણાના 721 રૂપિયાથી લઈને 1131 રૂપિયા સુધીનો ભાવ નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની પણ હરાજી કરવામાં આવી હતી, જેના પ્રતિ 1 મણનો નીચો ભાવ 484 રૂપિયા સુધીનો નોંધાયો હતો અને ઊંચો ભાવ 893 રૂપિયા સુધીનો નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 44 ક્વિન્ટલ સોયાબીનની આવક થઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં આજે એરંડાની પણ હરાજી કરવામાં આવી હતી, જેના પ્રતિ 1 મણના ભાવ 1099 રૂપિયાથી લઈને 1117 રૂપિયા સુધીના રહ્યા હતા. યાર્ડમાં અજમાની પણ હરાજી કરવામાં આવી હતી, જેના પ્રતિ 1 મણના ભાવ 2775 રૂપિયાથી સુધીના રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીની હરાજી કરવામાં આવી રહી છે અને ખેડૂતોને પણ સારા એવા ભાવ મળી રહે છે.